જો આજે હવે આપણે જે થિયરી છે જેનું નામ છે પૂર્ણ આંતરિક પરાવર્તન સમજાવો. એને ઇંગ્લિશમાં કહેવાય ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. મોસ્ટ આઈએમપી થિયરી કહી શકાય બોર્ડ માટે. બરાબર. આમાં એમસીક્યુમાં થિયોરિટિકલી બહુ પૂછાય નહીં, પણ આની ફિગર ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ આના જે સૂત્ર છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ચલો પેલા આ ફિગર પરથી સમજવાનો પ્રયત્ન કરી. સૌથી પહેલા તો જે આ બોક્સ દોર્યું છે ને, એમ સમજી લો કે એક ઘટ્ટ માધ્યમ છે. કયું માધ્યમ છે? ઘટ્ટ. એટલે એનો વક્રીભવનાંકનું નામ આપીએ η1. ઘટ્ટ માધ્યમની અંદર જ પ્રકાશનું ઉદ્ગમ છે. એટલે ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશનું ઉદ્ભવ થાય છે. અને બહાર જે માધ્યમ છે એ પાતળું માધ્યમ, એટલે ધારો કે તમે હવા પણ લઈ શકો છો, એના η2 કીધું. એટલે એનો મતલબ એવું થયો કે ઘટ્ટ માધ્યમમાંથી ઉદ્ગમમાંથી કિરણ નીકળે છે અને પાતળા માધ્યમમાં જાય છે. એટલે ગઈકાલે આપણે જે વક્રીભવનમાં જોયું હતું 3 ફિગર, એમાં તમને ખબર પડવી જોઈએ કે અહીં કઈ ફિગર લાગુ પડશે કે ઘટ્ટમાંથી પાતળામાં જાય ત્યારે. એટલે જો તમને યાદ હોય અને જો તમે વાંચ્યું હોય તો ઘટ્ટમાંથી જ્યારે પાતળામાં જાય ત્યારે એંગલ વધે. ઘટ્ટમાંથી પાતળામાં જાય ત્યારે એંગલ વધતો હતો. તો એવું જ વિચારીને અહીં ચાલુ કરીએ આપણે. એમ વિચારો કે ભાઈ આ એક પ્રકાશનું ઉદ્ગમ છે જેમાંથી કિરણ નીકળે છે. પહેલું કિરણ સપોઝ આ રીતે ગયું, તો તમને ખબર છે ગઈકાલના 3જા નંબરના કેસ પરથી કે બહાર નીકળી જશે. બીજું કિરણ ધારો કે આવી રીતે જાય છે, તો હંમેશા મેં તમને કીધેલું જ છે 1000 વખત કે ખૂણો હંમેશા લંબની સાપેક્ષે જ હોય. એટલે આ જે દોર્યું છે ને એ લંબ છે. એટલે અહીંથી નીકળેલું કિરણ આ લંબ સાથે જે આઈ ખૂણો બનાવે છે એના આપાત કોણ કહેવાય. હવે આપાત કોણ જ્યારે પાતળા માધ્યમમાં એટલે કે હવામાં જાય ત્યારે ખૂણો વધે. એટલે જુઓ આપણે કિરણ આમ બતાવી દીધું. એટલે અહીં આર જે લખ્યો ને, વક્રીભૂત કિરણ અથવા વક્રીભૂત કોણ, એ વધારેલો બતાવે. મતલબ આઈની સાપેક્ષમાં આ આર ખૂબ જ મોટો રાખે. હવે એમ જેમ જેમ તમે આઈ વધારતા જશો એમ આર વધારવો જ પડશે. એ નેચરલ વસ્તુ છે, કારણ કે તમે ઘટમાંથી હવામાં જાઓ ત્યારે આઈ જેટલો લો એના કરતાં આર વધારે જ હોય. તો જો બીજું કિરણ માટે પણ આર વધ્યો. ત્રીજા કિરણ માટે શું થયું? તો આર વધતા વધતા, જો અહીં ઓછો એનથી વધારે એનથી વાર વધતા વધતા શું થયું? તો વક્રીભૂત કિરણ સપાટી પર મળવા માંડ્યું. એટલે મતલબ કે લંબ જોડે એને 90 નો ખૂણો બનાવી દીધો. તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે જેનું નામ છે ક્રાંતિકોણ, અથવા તો બીજી ભાષામાં કહેવાય ક્રિટિકલ એંગલ. તો શું બોલાય? ધ્યાનથી સાંભળજો કે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કિરણ લંબ જોડે 90 નો ખૂણો બનાવે. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થાય, તો આને શું કહેવાય? ક્રિટિકલ એંગલ કહે છે. આ ક્રિટિકલ એંગલ છે. એટલે એનો મતલબ શું થયું કે અહીંથી ઓબ્ઝર્વ કરતા ગયા તો આ એક આઈ એવો મળશે, એક આપાત કોણ એવો મળશે જેના માટે આ જે તમારું વક્રીભૂત કિરણ છે એ સપાટી પર જ જતું રહેશે. એટલે કે આના જોડે લંબ બનાવશે, લંબનો ખૂણો બનાવશે 90 નો. બરાબર. તો આ ઘટના જે બની એમાં આ જે છે એ ક્રાંતિકોણ અથવા ક્રિટિકલ એંગલ કહેવાય. હવે જો આનથી તમે વધારો ખૂણો, મતલબ જે આઈસી છે ક્રિટિકલ એંગલ કરતા વધારે ખૂણો બનાવો તો જે આ કિરણ 90 ડિગ્રી એટલે કે સપાટી પર તો એની જગ્યાએ અંદર આવવા મળશે. કારણ કે હંમેશા આ તો વધઘટ જ કરવાનો છે ઉપર સાઈડ. તો વધતા વધતા અહીંથી આવે તો પાછું જ્યાંથી નીકળ્યું હતું ત્યાં આગળ જઈ જ ના શકે. એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જઈ જ નહીં શકે, એટલી તાકાત જ નહીં રહે. એટલે જ્યારે પણ આવી ઘટના બને તો અથડાઈને પાછું આવશે. અને જે અથડાઈને પાછું આવે તો એને કહેવાય ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, એટલે કહેવાય પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે જો તમને ડિફરન્સ યાદ રાખજો, તમને કોઈ પૂછે કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થવા માટે શું જોઈએ, તો તમારો આપાત કોણ એ ક્રિટિકલ એંગલ કરતાં વધારે હોવો જોઈએ. પરંતુ તમને એમ કહે કે ભાઈ ક્રિટિકલ એંગલ કેટલો? તો જ્યારે આ 90 ડિગ્રી બને એને જ ક્રિટિકલ એંગલ કહેવાય. એટલે આ બંને વચ્ચેનો ભેદ તમે ખાસ યાદ રાખજો. બરાબર. એટલે આ ફિગર જ હતી જે ખાસ તમને સમજણ પડવી જોઈએ કે ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું. હવે થિયરી જોઈ લઈએ આપણે. હવે એનો રિલેટ કરતા જો મેં સમજાવ્યું એ પ્રમાણે, જ્યારે પ્રકાશ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે સંપૂર્ણ પ્રકાશ ઘટ માધ્યમમાં પાછો આવે તો પૂર્ણ આંતરિક પરાવર્તન થયું કહેવાય. પહેલા વ્યાખ્યા આપી દીધી.
તો ભાઈ પૂર્ણ આંતરિક પરાવર્તન કોને કહેવાય? તો જો સંપૂર્ણ પ્રકાશ પાછો આવે તો. જેમ જેમ આપાત કોણનું મૂલ્ય વધે તેમ વક્રીભૂત કોણનું મૂલ્ય વધે. મેં તમને કીધું એમ કે જેમ I વધે એમ R વધતો જ જાય. ક્યારે? જ્યારે ઘટમાંથી પાતળામાં જઈએ ત્યારે. આપાત કોણના કોઈ પણ મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 હોય તો વક્રીભૂત કિરણ સપાટી પર મળે. જ્યારે 90 ડિગ્રી થઈ જાય, સોરી, આપાત કોણનું કોઈ એક મૂલ્ય માટે વક્રીભૂત કોણ કેવો થઈ જાય? 90. તો વક્રીભૂત કિરણ ક્યાં મળે? સપાટી પર. હવે વ્યાખ્યા છે. તેથી આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 મળે તેને આપેલ ઘટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ C કહે છે. જે વ્યાખ્યા મેં તમને ક્રિટિકલ એંગલની કીધી તે. એના પછી જો આપાત કોણનું મૂલ્ય ખાસ આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણથી વધારવામાં આવે તો આપાત કિરણ સંપૂર્ણપણે ઘટ માધ્યમમાં પરાવર્તિત થાય છે, જેને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. એટલે ચાલો સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ આપણે. સ્નેલનો નિયમ એવો છે કે n1 sin થીટા, ઓકે, આ બનાવેલું છે. એકચ્યુઅલી નિયમ તમારો આવો જ છે કે n1/n2 બરાબર sin થીટા 2 sin થીટા 1. હવે આનો એકબીજાના ક્રોસમાં ગુણી નાખો તો શું બને? n1 sin થીટા 1 બરાબર n2 sin થીટા 2. હવે જો ક્રિટિકલ એંગલ પ્રમાણે લઈએ તો આપણે વ્યાખ્યા પરથી એવું બોલે કે જો થીટા 1 એને ક્રિટિકલ એંગલ લઈએ એટલે કે આ IC વાળો, અને એ વખતે સામે એવું છે તો જો અહીં થીટા 1 ની જગ્યાએ C અને થીટા 2 ની જગ્યાએ મેવ. ઈટા 2 કેમ 1 લીધો? કારણ કે હવા માટે વક્રી ભવનાંક 1 હોય, ફિક્સ હોય ઈટા 2. એટલે sin 90 અને 1 એટલે એ 1 બધું 1 થઈ જશે. એટલે ઈટા sin C બરાબર 1, તો sin C બરાબર 1 upon ઈટા, તો C બરાબર sin ઇન્વર્સ 1 upon ઈટા. આ ક્રિટિકલ એંગલનું સૂત્ર મળ્યું તમને. એટલે આટલો પોર્શન જે બતાવેલો છે એ ક્રાંતિ કોણ માટે હતો, એટલા માટે તમને ક્રાંતિ કોણ મળ્યો. C બરાબર sin ઇન્વર્સ 1 upon ઈટા. આ થઈ થિયરીની વાત. જોડે જોડે JEE નીટના MCQ સોલ્વ કરવા માટે અહીં બાજુમાં લખ્યું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો હવા તરીકે માધ્યમ ના હોય, કોઈ બીજું માધ્યમ હોય તો શું? તો અહીં ખાલી બાકી બધું એમને એમ રહેશે, ખાલી 1 ની જગ્યાએ ઈટા 2 થઈ જાય. અહીં ઈટા 1 રહે તો શું થઈ જાય? ઈટા 2 ભાગ્યા ઈટા 1 સૂત્ર મળે. તમારું સૂત્ર આવું થઈ જાય, sin C બરાબર ઈટા 2/ઈટા 1. બરાબર? એટલે આ એક જરા યાદ રાખજો. ચલો એના પછીની થિયરી. અને પછીની થિયરી નીટ JEE માટે બહુ કંઈ ખાસ કામની નથી, ખાલી બોર્ડમાં ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાતી હોય. થિયોરિટિકલ જોઈ લઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો સમજાવો. પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો છે 3. એમાં પહેલો ઉપયોગ છે હીરો. તો ઇન્ટરનલ રિફ્લેક્શન શેમાં વપરાય? તો હીરોમાં. તો જો હીરો એટલે ડાયમંડ. હીરાનો વક્રી ભવનાંક 2.42 છે. એટલે આ MCQ માટે યાદ રાખજો. એનો ક્રાંતિ કોણ 24.41 ડિગ્રી છે. બરાબર? હીરાની સપાટીને યોગ્ય રીતે કાપી તેના પર કોઈ પણ કોણે પ્રકાશ દાખલ કરતા તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તેથી હીરો કેવો દેખાય છે? ચળકતો. હીરાની સપાટીને યોગ્ય રીતે કાપી તેના પર કોઈ પણ કોણે પ્રકાશ દાખલ કરતા તેનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તેથી હીરો કેવો દેખાય છે? ચળકતો. પછીની થિયરી છે મરીચિકા અથવા મૃગજળ. ઘણીવાર પૂછાતું હોય છે કે મૃગજળ સમજાવો અથવા મરીચિકા સમજાવો. તો એ શું છે? તો આ ફિગર પરથી એવી ખબર પડે કે બે આ જમીનની સપાટી છે, અહીં એક વૃક્ષ છે અને અહીં ગરમ પાણી, હવા અને અહીં આખું શું છે જોઈએ. ઉનાળામાં ગરમીમાં જમીનના સંપર્કમાં રહેલી હવા ગરમ. ઉનાળામાં ગરમી વધારે હોય તો જમીન વધારે તપે, તો ત્યાં ગરમ હવા હોય, હવા ગરમ અને પાતળી હોય. જ્યારે જમીનથી ઊંચે હવા ઘટ અને ઠંડી હોય. પછી વૃક્ષની ટોચ પરથી આવતું કિરણ, એટલે આ જે વૃક્ષ છે ટોચ પરથી આવતું કિરણ એટલા માટે અહીં એરો બતાવેલો છે. આવતું કિરણ સતત રીતે ઘટ માધ્યમમાંથી પાતળા. આવું કેમ બોલે? કારણ કે આવડે જ કીધું કે જમીનથી ઊંચે આવેલી હવા ઘટ અને ઠંડી, એટલે એનો મતલબ કે અહીં હવા ઘટ અને ઠંડી છે, એટલે અહીંથી નીચે આવે એટલે ઘટમાંથી પાતળામાં આવો છો. એટલે જો જમી લખ્યું, વૃક્ષની ટોચ પરથી આવતું કિરણ સતત રીતે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. કિરણ જેમ જેમ જમીનની નજીક આવે ત્યારે વક્રીભૂત કોણ વધતો જાય. કારણ કે ઘટમાંથી પાતળામાં આવે તો અવડે જ આપણે જોયું તો વક્રીભૂત કિરણ વધતો જ જાય. એટલે તમે આ ફિગરને અવડે મેં સમજ્યા ને તો ઊંધું વિચારો, આમ ઊંધી કરી દીધી ફિગર. પેલામાં આપણે શું જોયું? તો અહીંથી સોર્સ લીધેલો અને આમ ગયા અને પછી આમ થયું, અને એક સમય એવો આવ્યો કે આ રીતે આમ. અહીં ઊંધી વિચારો કે અહીં ઘટમાંથી પાતળામાં આવે તો એક વખત શું થવાનું હતું? જો ખાલી બતાવું છું, આમ થશે, બીજી વાર પાછું આમ થઈ અને આમ થશે. એક સમય આવશે કે અથડાઈને પાછું આવશે. એટલે આ અથડાઈ અને પાછું આવે તો આપણી આંખ પર પડે. બરાબર? જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ત્યારે.
ત્યારે તમારી ઇમેજ છે ને હંમેશા આંખ છે ને લાઇન ઓફ સાઇટ જોવે. લાઇન ઓફ સાઇટ એટલે સીધું જ જોવે. એટલે તમને ઇમેજ અહીં નીચે અહીં પાણીમાં દેખાશે. જોઈએ અવલોકન. ઓકે, કિરણ જેમ જેમ જમીનની નજીક આવે ત્યારે વક્રીભૂત કોણ વધતો જાય છે અને છેવટે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવી અવલોકનકારની આંખમાં પ્રવેશે છે. તેથી અવલોકનકારની પાણીની સપાટી પર પ્રતિબિંબ રચાતું હોય તેવું દેખાય છે અને આ ઘટનાને મરીચિકા કહે છે. એટલે તમને જે ઇમેજ દેખાય છે એ ઇમેજને આપણે શું કહીશું? મરીચિકા અથવા મૃગજળ કહે છે. બરાબર. એટલે બહુ જ સિમ્પલ વસ્તુ હતું. જમીન ઉનાળામાં અહીં ગરમ હોય એટલે પાતળી હોય, ઉપર ઘટ હોય, ઘટમાંથી પાતળામાં કિરણ આવે એટલે આંતરિક પરાવર્તન થાય તો આંખમાં દેખાય, આંખ સીધું જ દેખી શકે. એટલા માટે આની લાઇન ઓફ સાઇટ આ થશે. અહીં તમને ઇમેજ પાણીમાં નીચે દેખાશે. આ ઘટનાને શું કહેવાશે? મૃગજળ અથવા મરીચિકા. બરાબર. સો આ હતા આજના ટોપિક, જેની અંદર આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન સરખી રીતે સમજ્યા અને એક મરીચિકા. આ બંને ક્વેશ્ચન 2 માર્ક્સ માટે મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી છે થિયોરિટિકલી. અને હીરો વાળી વસ્તુ ખાલી એમસીક્યુ માટે યાદ રાખવાની રહેશે.